હેલો ટુ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, બાપા સીતારામ. તો સવારના 8માં 10ની વાર છે અને આપણે આવી ગયા છીએ વાડીમાં. તો એમ થયું હાલો સવારનો એક બ્લોગ બનાવી નાખીએ. તો સવારના 8માં 10ની વાર છે અને વાગી ગયા છે, તો આપણને એમ થયું હાલો નાનો એવો બ્લોગ બનાવી નાખીએ સવારનો. તો આપણે વાડીમાં શું વાવેલું હતું અને કેવડું થયું છે તો હું તમને આજે બતાવું છું. તો જઈ હાલો આપણે વાડીમાં. અને સવારનું વાતાવરણ જો કેવું સરસ છે ગામડાનું. ઠંડી આજે ઓછી છે, આજે બહુ ઠંડી નથી, ઝાકળ બહુ આવ્યો છે. મેઘરવો, અમે તો મેઘરવો કે ઝાકળ બહુ આવ્યો છે. તો એમ થયું કે હાલો સવારમાં વાડીમાં જઈએ અને આપણે શું વાવેલું છે એ હું તમને બતાવું છું. તો હાલો જઈએ વાડીમાં. તો આપણે વાડીમાં આવી ગયા છીએ અને આપણે ભીંડો વાવ્યો હતો. એ ભીંડો કેવડો થયો હું તમને બતાવું છું. તો જો આ છે ભીંડો. ચપ્પલ પહેરીને અંદર જવાય નહીં શાકભાજીમાં, તો ચપ્પલ કાઢી નાખી છે. અને આ છે ભીંડો. અમે ભીંડો વાવ્યો હતો, તો ભીંડો અવડો થઈ ગયો છે અને 2-3 પાણ પણ પી ગયા છે ભીંડો. અને ભીંડો ભરાઈ ગયો છે પણ એકવાર, અને સરસનો ભીંડો થઈ ગયો છે. કેમ કે ભીંડાને છે ને ઠંડી બહુ નડે, એટલે વધે નહીં બહુ. ભીંડો જેમ ગરમી હોય ને એમ ભીંડો વધે. તો 4-4, 5-5 પાંદડે ભીંડો નીકળી ગયો છે અને થઈ ગયો છે ભીંડો સરસ. જુઓ, આપણે સવા વીઘાનો 1.5 વીઘાનો ભીંડો વાવ્યો છે. ભીંડો ઉગતા લાગશે વાર મોટો થતા, કેમ કે ભીંડાને છે ને ગરમી હોય ને તો ભીંડો સરસ નો નીકળે ફટાફટ, અને ઠંડી પડે છે એટલે થોડુંક તો ભીંડો કેવરાવશે. અને આમાં છે ને ભીંડામાં દવા બહુ જોવે. ભીંડામાં એક જ ધારી દવા ચાલુ રાખવી પડે. તો જો આ છે એટલો ભીંડો. અને આપણે ઓલી બાજુ થોડીક ડુંગળી વાવી હતી, એનો તો વિડીયો મૂકી દીધો છે. તો આ બાજુ પણ થોડીક ડુંગળી છે. ભીંડાની પાસે જગ્યા હતી તો આપણે ત્યાં પણ ડુંગળી વાવી દીધી છે. અને 1.5 વીઘાનો ભીંડો છે. તો ભીંડો થઈ ગયો છે સરસ, વાંધો નથી આવ્યો. જો આ છે આટલી ડુંગળી. આ બાજુ પણ ડુંગળી વાવેલી છે. અને આ છે ભીંડો. તો જુઓ, ભીંડો એવડો થઈ ગયો છે સરસનો. અને આ ભીંડાને છે ને ઠંડી બહુ નડે. જેમ ગરમી હોય ને એમ વધશે, જેમ ગરમી પડશે ને તડકો પડશે ને એમ ભીંડો ઉપડી જાય ફટાફટ. ઠંડીનું વાતાવરણ છે એટલે થોડુંક તો ભીંડો કેવરાવશે. તો આ છે 1.5 વીઘાનો ભીંડો. અમે શાકભાજીમાં ભીંડો પણ વાવેલો છે, પણ ભીંડો બહુ નાનો હતો એટલે વિડીયો નહોતો બનાવ્યો. હવે સરસનો થઈ ગયો છે તો એમ થયું કે હાલો એક નાનો એવો બ્લોગ બનાવી નાખીએ સવારમાં. તો આ છે ભીંડો. 1.5 વીઘાનો ભીંડો છે. અમે વેચવા જ વાવેલો છે ભીંડો, અને ભીંડો પાયેલો છે. તો જો આટલો છે ભીંડો. અહીંથી તે ઓલા ઝૂંપડા સુધી 1.5 વીઘા જેવું હશે. અને બાજુમાં જગ્યા વધી હતી તો ડુંગળી વાવી દીધી છે. ડુંગળી સોંપી છે, કાંજી ઓલી બાજુ સોંપી છે ને અહીંયા સોંપી છે. મેં વિડીયો તો મૂકી દીધો છે ડુંગળીનો. આટલી ડુંગળી અહીંયા સોંપી. ડુંગળી પણ સરસની થઈ ગઈ છે જો. અને આ બધો છે ભીંડો. હજી ભીંડાને તો ઘણું વહી જાહે. દોડવતા વધશે તો પછી વાર નહીં લાગે. વધવા મળશે ને તો પછી તો વાર નહીં લાગે, ફટાફટ ઉપડી જશે ભીંડો. આ છે ડુંગળી. અને આપણે આ બાજુ તો રોપાણ કરી દીધું છે, તમને ખબર જ છે. રોપાણ કરી દીધું છે, એનો પણ મેં વિડીયો બનાવી મૂક્યો છે. પણ આપણે રોડે આવ્યા છે રસ્તે, તો એમ થયું હાલો એ પણ બતાવી. તો આમાં અમે તુરિયા કાકડી વાવેલી છે. આમાં વાવી દીધી છે કાકડી, અને પાણી પણ ચાલુ કરી દીધું છે.
આ છે ટપક ઉપર વાવેલી કાંકડી. પેલી બાજુ તો 15 દિવસમાં કાંકડી ઉતરવા મળશે અને અહીંયા હજી તો ઉગતા આવે છે. ત્યાં શરૂ થઈ જાય ને ત્યાં અહીંયા ઉગતી થઈ જાય કાંકડી. તો ત્યાં શાકભાજી પૂરી થવા આવે ને ત્યાં અહીંયા મળે ચાલુ થવા. પણ બહુ ગેપ નથી રાખ્યો, વણ થોડો જ ગેપ રાખ્યો છે, એટલે બધું હારવાર થઈ જાય. તો આપણે આ છે 1.5 વીઘાનો ભીંડો, અને ભીંડો પરાઈ પણ ગયો છે અને પાણી પણ પાઈ દીધા છે. 2-3 પાન તો એમ થયું હાલો આપણે એક ભીંડાનો વિડીયો બનાવીને મૂકી દઈએ. બધી શાકભાજીનો ઘઉંનો બધા વિડીયા બનાવીને મૂક્યા છે, ભીંડાનો વિડીયો બનાવીને નહોતો મૂક્યો. તો એમ થયું કે આપણે ભીંડો વાવ્યો છે વેચવા, તો ભીંડાનો પણ બ્લોગ બનાવીને મૂકી દઈએ. તો આ છે ગામડાનું સવારનું વાતાવરણ. તો સવારના બધાને જાજા કરીને જય માતાજી, બાપા સીતારામ. અને અમારે ભીંડો એવડો થઈ ગયો છે. આવજો બધા ભાઈઓ બહેનો વાડીએ ભીંડાનું શાક ખાવા. આખા ભીંડાનું સરસનું શાક બને, તાજો ભીંડો હોય ને તો આવજો બધા ભાઈઓ બહેનો ભીંડો ખાવા. તો આપણે ભીંડો પણ બતાવી દીધો છે શાકભાજીમાં. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને આવજો ભાઈઓ બહેનો બધા બેનના ઘરે મહેમાન થવા. તો બધાને જાજા કરીને જય માતાજી અને બાપા સીતારામ. આવજો બધા.